ઓગસ્ટના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને હકીકત મળેલ કે શરદભાઈ લીંબાભાઈ ચાવડા રહે શાંતિનગર ચિત્રા ભાવનગરવાળો તેના પેન્ટમાં નેફામાં ગેરકાયદેસર દેશી તમંચા જેવું હથિયાર રાખીને ભાવનગર શહેર ભાવનગર રાજકોટ હાઈવે રોડ ચિત્રમસ્તરામ બાપાના મંદિરની સામે કોહલી લોજ પાસે ઝાડમાં ઊભો છે. તેને સફેદ જેવા કલરનો પ્રિન્ટેડ શર્ટ તથા રાખોડી જેવા કલરનું પેન્ટ પહેરેલ છે. જે મળેલ બાતમીના આધારે તપાસ કરતા નીચે મુજબના આરોપી પાસેથી ગેરકાયદેસર નીચે મુજબના વર્ણનવાળો તમંચો તથા જીવતો કારતીસ સાથે હાજર મળી આવતા જેથી તેમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળની કાયદેસરની કલમ દાખલ કરી કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે બળતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. રિપોર્ટર આશીષ પરમાર, ભાવનગર.